हेलो गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश केम छो तो बधा मजामां जशो तो स्वागत है तमारा बधानो अमारा नवा व्लॉगमां ने जो आज छे ने आपणे खीहरियो देवा जवानुं छे एटले रेडी थई गया छे अमारा नणंदबाई ने अने आपणे पतंग पर चगाववाना छे तनय भाई रेडी थई गयो छे आयो ए छे ने तनय छे ने बहु नटकट छे एटले जो जो हाय कही दे हैप्पी मकर संक्रांति कही दे बधाने हाय बाबू नाटक ज करवा होय नाटक ज तो बधा मित्रों हैप्पी उत्तरायण बराबर ने उत्तरायण हैप्पी मकर संक्रांति ने मेहा पण तैयार थई गई छे ट्यूचू આપણે ક્યાં જવાનું છે ભાઈ ના ઘરે શું લેવા જવાનું ખીહરિયો દેવા હા ઓકે તો અમે ખીહરિયો દેવા જાય છે બાય બાય તો ચાલો ખીહરિયો દઈ આવી ઓમે હવે પાછા તમને અમે મળી પાછા અમે તમને મળી હેલો ગાઈસ તો આપણે છે ને ખીહરિયો દઈ આવ્યા છીએ અને હવે આપણે ઉપડ્યા છે નાની માના ઘરે તનય થઈ ગયો છે રેડી થાર ગાડી લઈને તનય હાય તનય હાય પૂછતે તમારા થઈને આવું હવે આવ ગાડી બેસી જા તનય ગાડી હાંકે છે બરાબર ને તનય ગાડી હાંકે જો શરમાઈ ગયો તો અમે બધા જઈ છીએ હું ને તનય નાની માના ઘરે મેહા ગઈ હે ભાઈ હા મેહા એના ફઈને રહી ગઈ છે કેમ કે ખીહરિયો દેવા ગયા તા તો મામીના ઘરે ગઈ છે ખીહરિયો દેવા ગયા તા તો ન્યા જ રહી ગઈ છે આપણે હવે નીકળી ચાલો બાય 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 બોલ હું પાછળ ટકલ દઉં ના 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 કાઈ ન કરું પાછળથી તો મિત્રો પતંગ જાય છે ઉડતો ઉડતો દેખાતો નહીં હોય તમને ને તનયને લૂંટવાની બહુ મજા આવે નહીં તનય કે હે તનયને છે ને પતંગ લૂંટવાની ફૂલ મજા આવે ક્યારનો હે ને એ પતંગ લૂંટતો તો એટલે પણ એના હાથમાં બિચારાના હાથમાં ના આવ્યો કાં દીકરા બદામમાં લટકાય છે એક અમારી બદામમાં આવીને લટકાઈ ગયો છે ઈ ઊંચો રહી ગયો હે નહીં દીકરા એક પતંગ લૂંટ્યો તો તનયે અને એક લીમડા એક પતંગ ઊંચો જતો તો ઉડતો તો દોર પકડી લીધી કા સીવ એક હા અને ઈમાં લીમડામ તમ ટેંગાય હા પણ હવે હરખો બે આમ શેઠની વારે બેહી ગયો હું બે પાછળ ગાડી કેમ હાંકીશું બેવા હું કેટલું પછું ઓ એવું છે હાલો તો જાશો ને હવે મામાને એ ઓલું થયું નહીં થાય હવે મામાને જાશો ને તો ચાલો મિત્રો અમે નીકળી હવે ઓકે મમ્મી હા પાછળ બેઠો જય હનુમાન દાદાની જય હો હાલો મિત્રો તો હું આવી ગઈ છું મારી માના ઘરે અને જો હું શું લઈ આવી છું આ બધા રૂમાલ લઈ આવી અલગ અલગ પ્રકારના મારી માને લેવાના ને રૂમાલ એના માટે મારા માટે ખરીદી કરીને આવી ગઈ છું તો મારી માં જોઈ છે એને કયો ગમે ને એ રાખે હા તો આપણે કાઢી દો હલાવ આને છે ને ફિરકી કાઢવી છે તો ફિરકી કાઢી દઉં જરાક ઊભો રે નાની માં રૂમાલ કયો પાસ કરે ને જોઈ લઈએ આપણે તને કેવા ગમે મને ગમે યાર છે હા રાખો ઈ જો તો નાની માએ એક આ પાસ કરી લીધો છે ને આ એને રાખવાનો થાય છે હવે ઓઢી લઈએ કેવો લાગે પછી જોઈ કેવો લાગે છે કમેન્ટ કરજો કેમ કે તડકામાં મોઢું છે એટલે દે કાઢી લીધી દેખાય જરાક ઓલો ગુલાબી કેવો લાગે ગુલાબી કલર ઉભો રે ભાઈ ઉભો રે ગુલાબી સારો લાગશે હા ગુલાબી સારો લાગશે કેમ કે મોઢું થોડુંક હાઈમરું છે ને હાઈમરું હા ગુલાબી મસ્ત લાગશે કમેન્ટ કરજો મિત્રો ગુલાબી રૂમાલ કેવો લાગે છે થઈ ગયો ને દીકરા Okay.
બીજો બે જોતા હોય તો બે રાખી દો. ઓય માની તો નાની માએ એક ઈ પાસ કર્યો ને એક આ પાસ કર્યો છે ને હજી આમાં છે. તો આ બે રૂમાલ છે હજી. એ હું લઈ આવી હતી કાલ. એટલે તો હું પાછી ગઈ. મેં કીધું લાવ બીજા કલર હે ને હલામાં લેતી આવું, જો જડી જાય ને તો ઓલી કે એ બેનપણી છે તી મને કે તમે લઈ જાઓ. આમાં હાજા હાજા ગોતીને મેં રાખ્યા હે. નકર આના 100 રૂપિયા ભાવ છે, આ બધાના 100 રૂપિયા ભાવ છે. પછી હું 50 લઈ આવી. ये अच्छा नहीं लगेगा, देखो नहीं मुंह जैसा हो जाएगा. मोढ़ा जेवो कलर लागसे. हाँ आ केवो ये वो कथाई है, कथाई कलर. हालो ये हूँ राखीश बीजो हूँ. ये हारो आ बोला जो से जोलो लागे जा कथाई है ओलो गुलाबी है એટલે તો તનય ભાઈ છે ને અત્યારે આવીને સાયકલ લઈને મંડાઈ રહ્યા છે. ઢીંગુની સાયકલ લઈને જો જડી ગઈ સાયકલ. સાયકલ જડી એટલે પૂરું ગર જડી ગયો. આ રૂમાલ બાંધો ઈ રૂમાલ ને આ રૂમાલ સેમ જ છે. આ ઓઢણી નો જીવાય ને આ રૂમાલ એના જેવો જ છે. જો છે ને આનો કલર વયો ગયો, આનો કલર છે એટલો ફેર. તો મિત્રો તનય છે ને પતંગ ચગાવે છે, આપણે જોઈ. કનાયા પાડી દીધા છે. કનાયા કેને પાડી દીધા દીકરા તને? भूल गया साला. देखो इसका पतंग, ये मैंने कानैया पाड़ दिया. क्या गयो पतंग के मामा न देखा? हाँ देखाड़ो आटलो ऊंचो चई गयो छे. बांडो छे हो बाकी મને ખબર નથી કે હું આટલા સારા કનૈયા પાડી શકું છું. કાના ઓલો માથે રાડું નાખે મને. આવ ઈનો બાજડું ચગે અહીંયા એટલે કે પતંગ કા ચગાવ દિયો. મમ્મી ઓલા કટા કટિંગ કરી નાખી. આ નોકતા લ્યો. કિના કટન ખતમ એ જોલા બેયના. વાહ વાહ સામે બે પતંગ ચગે છે. મમ્મી કટા કટિંગ કરી નાખી. હા કટાકટી કરી નાખો બે. આપણા પતંગ ના પડે દો. દો પતંગ ને हमारा बादशाह देखो बस. જરાક મારી પતંગ જગાવો. हाँ जगाओ पा फिर की खाई जा है गाय. गाय फिर की खाई जवानी. तनय पतंग चगावे छे. तनय मस्त मजानो पतंग चगावी रह्यो छे અને એનો પતંગ ઊંચો ચગે છે. જોવા આ પડ્યો. હા ઈ વેરી ગુડ એ આવ્યો. તું માર દીકરો સાઈડ માં આવી જા જરા. તું ફિરકી પકડી રાખ. જય ગાય માતા. ખાધા લાડવા. તો અહીંયા મારી માં છે ને લસણ ફોલે છે. શું બનાવવું છે? ઘૂઘરા. ચાલો ઘૂઘરા બનાવી. ઘૂઘરા બનાવો. અને પતંગ ચગે છે. સીતાફળ દેખાય છે. થઈ ગયા જામફળ. હા જામફળ છે ને ઓલો મોટો આવે છે બાકી પતંગ ચગાવવા. હા લાલ મકાલ ભીખા. ઓલો આવે ભાઈબંધ તમારો બીજો ચશ્મા વાળો ભાઈ.
તો મિત્રો આપણે છે ને અત્યારે હવે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ વાડીમાં. ઠંડી બહુ પડે છે. જર્સી પહેર લઉં થોડીક. જોઈ શકો છો આ છે વાડી અને એમાં છે મૂરા વાવેલા અને આ છે મેથી. ચાલો મેથી ખાવા બધા. વાડીનું વાતાવરણ છે ને પાણી વાળું એટલે છે ને ફૂલ ઠંડી પડે છે. તો અત્યારે છે ને શિયાળામાં મેથી ખવાય, મૂરા ખવાય ને સુવાભાજી ખવાય, એવું બધું ખવાય અત્યારે ને એ બધું સારું હોય. અને જોઈ શકો છો તમે અહીંયા છે ગલગોટાનો ઘેરો. જો આ બધા ગલગોટા છે. હું તમને નિરાતે બતાવીશ થોડાક ફૂલ થશે ને પછી. અત્યારે અહીંથી બતાવું છું. આ છે ગલગોટા અને આ છે મૂરા તમે જોઈ શકો છો. ને રાઈ ને બતાવું. શિયાળામાં મિત્રો કઈ કઈ વસ્તુ થાય ને એ તમને કહું. મૂરા થાય, મેથી થાય, સુવાભાજી થાય, રાઈ થાય, જીરું થાય, કોબી, ફુલાવર એ બધું રીંગણા ને એ બધું હે ને શિયાળામાં ફૂલ થાય. બહુ જ થાય. અને જા રાયડો છે રાઈ. તો એવું છે બધું મિત્રો. શિયાળામાં વધારેમાં વધારે વસ્તુ બધી શિયાળામાં જ થાય. એટલે બધા વધારે શિયાળામાં જ બધા વાવતા હોય એમ. અને શિયાળામાં ગલકી ને તુરિયા એવું ના થાય, એવું ઓછું થાય. થાય પણ ઓછું થાય. તુવેર છે એવું બધું વધારે થાય શિયાળામાં. તો આવું બધું છે. અહીંનું વાતાવરણ જો તમે જોઈ શકો છો. અત્યારે દી આથમી ગયો છે. લોકેશન આવું છે. બતાવી દઉં તમને. હું આજે આવી ગઈ છું મારા મમ્મીના ઘરે અને આ છે મારા મમ્મીના ઘરનું લોકેશન બધું. અને આ ઝાડ છે ને ઝાડ એની પાછળ જ છે મારા મમ્મીના ઘર. કેમ કે ઝાડ થઈ ગયા છે ને એટલે દેખાતું નથી. અને જો એની ગાય પણ ઊભી છે. અને આ બધા મૂરા છે અને આ છે એરંડા. અમે એડા કહી છીએ. એરંડા અને સામે ઊભો છે કપાસ. તો એવું બધું છે મિત્રો. ને આપણે છે ને ઘૂઘરા બનાવી છીએ. એટલે હું ઘૂઘરા બનાવતી મેં કીધું વ્લોગ પહેલાં લઈ લઉં નકર અંધારું થઈ જશે. અને જો હું તમને કોબી પણ બતાવી દઉં મસ્તીની. જોઈ શકો છો. આ તો ફૂલ ઘાટી કોબી વવાઈ ગઈ છે. વાયવી છે વવાઈ નથી ગઈ. જો આવી છે. નાના નાના દડા થયા છે હજી તો. અને હજી પણ હું તમને બતાવું. આ છે રીંગણીનો રોપ. હું તમને કહેતી હતી ને હમણાં કે અત્યારે શિયાળામાં રીંગણી વધારે થાય. તો આ છે રીંગણી અને ઓલા છે ધાણા એટલે કે કોથમોરી. એવું બધું વધારે થાય. ડુંગળી છે અને ફૂલ પણ ઘણા બધા થાય. અને જો અહીંયા છે. અહીં ડુંગળી એ છે અને ફૂલ છે ગલગોટાના. તો એવું બધું છે. અને આ ફૂલ જો કલરના ફૂલ કેમ છે અત્યારે આમ એનો આખું અલગ જ આમ જોયું. આ છે ગાય. જય ગૌ માતા. અને આવું બધું છે. આ છે કેર ને બધું ઘણું બધું છે. મને આ ફૂલ ગઈમાં બધેથી વિશેષ આ ફૂલ ગઈમાં. જો કેટલા મસ્ત ફૂલ છે. મને ખરેખર બહુ ગમ્યા. અતિ પ્રિય. અને આમાં છે ને પેલા ગુલાબી કલરના ફૂલ થતા. જે આ ગુલાબી કલર દેખાય છે ને એ ગુલાબી ફૂલ થતા. એમાંથી બધા કલરના થવા માંડ્યા છે. ખબર નહીં બી એક જ બીમાંથી બધા અલગ અલગ કલરના થાય છે. અને આ છે અહીંયા રીંગણી. અને હવે હું તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહ્યો.
છે ગલકી. જો ગલકા છે ને અત્યારે હવા થાય છે અને આઈરિયા છે આ ગલકા. આ ગલકી છે, કાકડી નથી હો, ગલકું છે ગલકું. વા પણ ગલકું છે ને છે બધું. તો હવે હું તમને બતાવીશ, ચાલો શું બતાવું છું કયો કોમેન્ટમાં. તનયને તનય ખાવા બેસી ગયો છે, ખાવું છે ને ઝટ. હાય તનય, શેની રાહ જોઈ છે? ડિસ્કા કરે છે ને ઘૂઘરા તરાય છે, એને ખાવા છે ને ચટણી તૈયાર થાય છે ને ઘૂઘરા બનાવી નાખ્યા છે અમે, તમે જોઈ શકો છો. ને તનય, હાય તનય, તનય ખાવાનો છે ઘૂઘરા. ઓ તનયને ફૂલ ભૂખ લાગી છે ને એટલે એ તનય પૂરું અને થાકી ગયો છે રમી રમીને. પતંગ બહુ ચગાવ્યા છે અને જો અહીંયા આટલા પતંગ ભેગા કરી લીધા છે ને જો કેટલા છે, 1 2 3 6 પતંગ છે. 6 પતંગ એને ભેગા કરી લીધા છે. તો આઈ હોપ કે આપણે તમને બધાને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો નવા હોય તો ચેનલમાં. અને આવજો બધા મિત્રોને. જય માતાજી. હવે વિડીયોને અહીંયા પૂરો કરી દે. મિની, હાય મિની, મિની છે લઈ લો બ્લોગમાં. હાય હાય મિની, જોઈને આંખો કેવી ચમકે છે તમે જોઈ શકો. ગઈ, ભાગી ગઈ, ભાગી ગઈ, જતી રહી, કાંઈ વાંધો નહીં. તો વિડીયો પૂરો કરીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.